ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાબીર જબ નામ સુનાવે. જય હનુમાન. જે શ્રદ્ધામાં માને છે એમને અંધશ્રદ્ધાની પાતળી ભેદરેખાની ખબર છે. જે માત્ર અંધશ્રદ્ધામાં માને છે એ પણ ક્યારેક શ્રદ્ધા સુધી જ પહોંચવાની છે એની એમને જાણકારી છે. હનુમાનજીની સાધના, આરાધના, ઉપાસના કરીએ ત્યારે શું થાય? ભૂત પિશાચ નિકટ નહીં આવે. આજના સમયમાં ભૂત અને પિશાચ હોય કે ન હોય, એક આખી પેઢી એને માનતી પણ નથી. સમય પ્રમાણે શ્રદ્ધા આગળ વધે છે. ભૂત પિશાચ એટલે નેગેટિવ એનર્જી. આપણી આજુબાજુ ઘણું એવું છે કે જેની આપણને નજર લાગે છે. ખરાબ નજર તો આપણને લાગે જ છે, પણ ઘણીવાર સારાની નજર પણ આપણને લાગે છે. અને ઘણીવાર એવું થાય છે કે અશુભ એનર્જી આપણને ઘેરી વળે છે. તુલસીદાસજી ચોપાઈમાં લખે છે, ભૂત પિશાચ નિકટ નહીં આવે. જે રાક્ષસી વૃત્તિઓ છે, અસુરી વૃત્તિઓ છે, એ બધી નાશ પામે, નિકટ નહીં આવે, એ આપણી નજીક ના આવે. નાસે રોગ હરે સબ પીરા. એ પહેલાની પંક્તિ છે કે ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાબીર જબ નામ સુના. આપણે હનુમાનજીનું નામ લઈએ છીએ અને એ બધી જ શક્તિઓ આપણાથી દૂર ભાગે છે. જગત એનર્જીમાં માને છે, એનર્જીથી ચાલે છે. હું બોલું છું અને તમે સાંભળો છો, એની પણ એક શુભ એનર્જી છે. મને સાંભળી લેશો પછી તમારામાં પ્રવેશવાની છે, એ પણ શુભ એનર્જી છે. આ એનર્જીની વચ્ચે જે કામ કરે છે ઉર્જાનું, એ શ્રી હનુમાનજી મહારાજ છે. અને એટલે જ એ પવન પુત્ર છે. આપણી ભીતર પ્રત્યેક શ્વાસ, આપણો ઉચ્છ્વાસ શ્રી હનુમાનજીને આભારી છે. એમનું નામ લઈએ અને આપણી આજુબાજુ જે કોઈ એવી શક્તિઓ હોય, આપણે જેને ઓળખતા નથી, ઉદાસ થઈ જઈએ છીએ ત્યારે એ એનર્જી આપણી ઉપર હાવી થાય છે. આનંદમાં હોઈએ છીએ ત્યારે એ એનર્જી આપણામાંથી બાદ થઈ ચૂકી હોય છે. પણ જે આ એનર્જીનું બેલેન્સ કરે છે એ શ્રી હનુમાનજી છે. અને એટલે જ હનુમાન ચાલીસાની આ ચોપાઈ વારંવાર મંત્રની જેમ બોલવી જોઈએ. આપણે ક્યાંય ગયા હોઈએ અને પગ મૂકીએ એ જગ્યાએ પહેલા પણ ઉચ્ચારવા જેવી આ પંક્તિઓ છે. ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાબીર જબ નામ સુનાવે. જય હનુમાન.